જે બેગ નથી છોડતા એની પાસે અમારે શરીર કેમ છૂટે એની ચર્ચા કરવાની હોય। પણ ખેર खूब प्रेम थी विदुर जी समझायु छे धृतराष्ट्र ने। अब देखो ये भी बड़ी बात है, पहला ही धृतराष्ट्र ने समझायु तो युद्ध पहला ही धृतराष्ट्र ने विदुर जी त्यार नहोता मान्या, आज माने छे तो पहला मानी जाऊ जो होय हो जीवता रहीए। केम? विदुर जी कौन छे? धर्म छे। विदुर जी धर्म छे। धर्म की बात तब तक हमें समझ में नहीं आती जब तक पुत्र रूपी मोह जागृत न हो। जीवित त्यां लगी पुत्र रूपी जीव हतो, पुत्र मोह रूपी पुत्र हतो त्यां लगी आनी वात नथी मानी। ज्यारे ए वयो गयो એટલે કે મોહ જતો રહ્યો પછી ધર્મની વાત માની અને વાત માની અને એ ગાંધારી અને ધૃતરાષ્ટ્ર આયા હરિદ્વારમાં આવ્યા। એ પણ આપણે કથાની ચર્ચા કરી, એમની મુક્તિ થઈ છે। આ બાજુ અર્જુન ઘણા સમય પછી દ્વારકાની ગયો હોય પાછો આવે, ભગવાન સ્વધામ ગયા એ કથા આવે બતાવે છે અને યુધિષ્ઠિર ને કહે છે આ સાંભળીને કુંતાજી તો ત્યાં પોતાનો દેહ છોડી દે। 5 પાંડવો અહીંયાથી જ હરિદ્વારથી હિમાલયમાં હાડ ગારવા માટે જાય છે। પરીક્ષિતને રાજા બનાવીને જાય છે। પરીક્ષિત રાજા જન્મ જય ઇત્યાદિ દીકરા થાય છે। પરીક્ષિતના લગ્નની કથા બતાવી છે। એક દિવસ દિગ્વિજય કરવા માટે પરીક્ષિત જાય છે, ત્યાં તેને એક કાળો પુરુષ બળદ અને ગાયને મારતો હોય એવું એક દ્રશ્ય દેખાય। બંનેને પૂછે છે કે તમે કોણ છો? ગાય છે પૃથ્વીનું રૂપ છે, બળદ છે ધર્મનું રૂપ છે। બળદ એક ચરણ ઉપર ઊભો હોય એ બતાવે છે। એ કળિયુગ હોય છે અને કળિયુગને રહેવા માટે બચાવે અને કળિયુગને રહેવા માટેના સ્થાન આપે છે। 4 જગ્યાએ સ્થાન આપે। 5મું જ્યારે માંગે છે ત્યારે સુવર્ણમાં અનિતિથી કમાયેલું ધન હોય એમાં કળિયુગનો વાસ છે। પ્યોર ગોલ્ડમાં મહેનતથી કર્યા હોય ને એમાં કઈ કળિયુગનો વાસ નથી, એ પહેરવું। પણ અનિતિથી આવેલું હોય ને એને ધારણ ન કરવું। અને કળિયુગ છે એટલે થોડું ઘણું આવી જાય નહીં। કળિયુગમાં તો એમ કહેવાય છે કે જેની ઘરવાળીના નાકનો હીરો મોટો, જેટલો રિયલ ડાયમંડ હો, ઓલો સાદો નહીં, જેની ઘરવાળીના નાકનો હીરો મોટો એટલો જ એના ઘરવાળાનો ધંધો ખોટો। આ રિયલ ડાયમંડ આવડો મોટો આવે નહીં ભાવમાં। વિતદારા ઓર લક્ષ્મી वो तो पापी के भी હોય। આટલી વસ્તુ બાપા પાપ કરતો ને એના ઘરે હોય। વિતદારા ઓર લક્ષ્મી वो तो पापी के भी હોય, પણ સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ હોય। વિતદારા ઓર લક્ષ્મી वो तो पापी के भी, પાપન ઘર નો હોય, એન ઘર છોકરા નો હોય। પત્ની તો બાપી ના ઘરે હોય। વિત એટલે પૈસા, એ તો ડબલ હોય, પાપિયાના ઘરે પૈસા તો, પણ એક બધાયના ઘરે હોય। પણ તુલસીજી શું કે સંત સમાગમ અને હરિકથા એ તો તુલસી દુર્લભ હોય। આ તો બે દુર્લભ છે। આ વિદુરજી આ ધર્મને આ કળિયુગનો આ વાસ છે। કઈ જુગાર રમાતું હોય, દારૂ પીવાતો હોય, આવી જગ્યાએ કળિયુગના ઉતાર આપ્યા ને હારો ઉતારો આપ્યો। અનિતિથી કમાયેલું ધન છે અને કળિયુગ સ્પર્શ કરે પરીક્ષિતના, અને જ્યારે સ્પર્શ કરે ત્યાં જ કળિયુગ આવી ગયો। આહા, પરીક્ષિત ઘરે જાય છે, કળિયુગનો સ્પર્શ થાય ને એટલે આવા વિચાર આવે કે મારા બાપુજીએ મારા માટે રાખ્યું શું? તરત જ વિચાર કરે। જૂના પટોળા બધા ઓલા જૂના બધા કબાટો ખોલે છે અને એમાં એક સરસ મજાનો જરાસંઘનો મુગુટ હોય, એ બહુ ગમે છે। ભગવાન જ્યાં લગી હતા ત્યાં લગી આ ભીમને ગમતો હતો મુગુટ, પણ ભગવાને ભીમને આ જરાસંઘનો મુગુટ પહેરવા નથી દીધો। આ નથી પહેરવાનો, કારણ કે જરાસંઘ કળિયુગનું પ્રતીક છે, પાપનું પ્રતીક છે, એટલે આમાં પાપનું સોનું છે, એ નહીં લેવાનું। ભગવાનને તો નથી પહેરવા દીધું। ભગવાન જયારે સ્વધામ ગયા પરીક્ષિત રાજાએ પહેર્યું છે, જ્યાં કળિયુગ પેલા સુવર્ણમાં અનિતિના પેલા જ કીધું કળિયુગનો વાસ છે, જ્યાં ચરણમાં હતું કળિયુગ, હવે મસ્તક ઉપર આવ્યું છે।